સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અજય દેવગનજીની શૈતાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો અજય દેવગનની આ શૈતાન ફિલ્મ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વશ ફિલ્મની હિન્દી રીમેક છે। વશ ગુજરાતી ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને વશ ગુજરાતી ફિલ્મ એક સુપરનેચરલ થ્રિલર ગુજરાતી ફિલ્મ હતી જેને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વશ ફિલ્મ જેવી ઘણી ઓછી ફિલ્મો બની છે અને વશ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને તે બાદ વશ ફિલ્મના રાઇટ્સને બોલિવૂડમાં ખરીદી લેવામાં આવ્યા હતા અને વશ ફિલ્મના હિન્દી રીમેકને શૈતાન નામે બોલિવૂડમાં રીમેક કરવામાં આવી છે અને આ શૈતાન ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અજય દેવગન, આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેત્રી જે વશ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળેલા જાનકી બોડીવાલા શૈતાન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે અને શૈતાન ફિલ્મ તેમની સૌ પ્રથમ બોલિવૂડ ફિલ્મ હશે અને આ બોલિવૂડની આ શૈતાન ફિલ્મમાં અજય દેવગન, હિતુ કનોડિયાજીએ જે રોલ પ્લે કર્યો હતો તે રોલ આ ફિલ્મમાં અજય દેવગન પ્લે કરવાના છે અને આર માધવન શૈતાન ફિલ્મમાં જે હિતેન કુમારજીએ રોલ પ્લે કર્યો હતો તે રોલ આર માધવનજી પ્લે કરવાના છે અને જાનકી બોડીવાલા તેમના જે વશ ફિલ્મમાં રોલ કર્યો હતો તે જ રોલ શૈતાન ફિલ્મમાં કરવાના છે અને બોલિવૂડના શૈતાન ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો આ ટ્રેલર વશ ફિલ્મના ટ્રેલરની જેમ જબરજસ્ત થ્રિલરથી ભરેલું છે। બોલિવૂડમાં બનેલી આ શૈતાન ફિલ્મને એક મોટા બજેટ સાથે બનાવવામાં આવી છે તેથી આ ફિલ્મના કેમેરા વર્ક અને ક્વોલિટી ખૂબ જ સરસ રીતે આ ટ્રેલરમાં ઝલકાઈ રહી છે અને આ ટ્રેલરને ઇન્ટરનેટ ઉપર દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે। અજય દેવગનની આ શૈતાન ફિલ્મ 8 માર્ચ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તો આપ સૌને અજય દેવગનની શૈતાન ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌએ ગુજરાતી ફિલ્મ વશ ફિલ્મ જોયું કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી